થેન્ક યુ, થેન્ક યુ. રાગનો ત્યાગ એ પણ નથી કે છે. હા 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 પથકારની વ્યાખ્યા છે કેમ કે સ્વરૂપ જે ચૈતન એને રાગ ગ્રહ્યો છે કે બી કે છોડે પરરૂપ તો ગ્રહ ત્યાગ છે જ નહીં. સ્વરૂપ ચૈતન સચિદાનંદ પ્રભુ એને રાગ ગ્રહ્યો છે કે રાગ છોડીને પચકાણ કરે. હા 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 આત્મા આત્મા રૂપે ઠર્યો એનું નામ રાગનો ત્યાગ નામ માત્ર કહેવાય. હા હા લોકોની મહિમા બાહ્ય ત્યાગ ઉપર છે. કેટલી મિનિટ આમાં લખવાનું? It's 19. જેથી અંતરના It's coming up. ગ્રહણ અને એક રાગ મિનિટ. આદિનો ત્યાગ એનો એને માધ્યમ સૂઝતું નથી. હા હા બહાર છોડ્યું અને વામ કર્યું ને દુકાન છોડી અને ધર્મચર પાડ્યું શરીરથી જાવજી રામ એ બધી બહારની ચીજો છે. હા હા એ તો સ્વરૂપ આપણે 20 મિનિટ પર આવ્યા છીએ કઈ સ્વરૂપનું ગ્રહણ ને પરનો ત્યાગ. બસ. ઓકે, ચાલુ કરું છું. કાનમ અંકુર સાથે કરતા હતા ને છેડાળા, હા, એમાં હા, આ જ વાત અચ્છા. કે હા, આપણને આપણો પોતાનો મહિમા નથી આવતો. એમ બહુ મોટી ખામી છે. વાત બધી બહુ કરીએ છીએ, હા, હા. આપણે પોતાનો મહિમા આવવો જોઈએ, એ નથી આવતો. હા. પણ છેડાળામાં જ આવતું હતું. અચ્છા, પણ જ્યાં સુધી કઈ અનુભવાય નહીં ત્યાં સુધી ખબર નથી. હા, તે કે કાલે કીધું કે ભાઈ હું કોન્સ્ટન્ટલી અનુભવું જ છું ને એવું નથી રહેતું. બરાબર. ઓકે. એનો ગ્રહણ અનુરૂપ રાગ આદિ વિકલ્પ એનો ત્યાગ ગ્રહણ ને ત્યાગ કેવું છે નહીં તો રાગનો ત્યાગ એ નામ માત્ર છે. કારણ કે સ્વરૂપ રાગ રૂપે થયું નહોતું, તેથી જે સ્વરૂપ છે તેમાં રહ્યો એ જ પચકાન થયો, એ જ રાગનો ત્યાગ નામ માત્ર કહેવાય. હા હા સ્વયં રૂપ વ્યાપ્તિ મુક્ત ત્યાગ કરવાની વિધિ વળી એમ સ્વવસ્તુતમ કલયતમ આપતી કીધી છે ને સ્વરૂપની આપતી. હવે એ સ્વવસ્તુનું કલયતું પોતાના સ્વરૂપનો અનુભવ, પોતાના વસ્તુનો યથાર્થ સ્વરૂપનો અભ્યાસ એટલે અનુભવ કલયતું. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો ગાંઠડો છે, એનો અભ્યાસ એટલે એનો અનુભવ. કલયતું એટલે એનો અભ્યાસ અનુભવ, અતિન્દ્રિય આનંદનો અનુભવ એ સ્વનો અભ્યાસ કહેવાય છે. સ્વવસ્તુત્વ વસ્તુત્વ છે, વસ્તુપણાનો ભાવ, પોતાના વસ્તુત્વનો એટલે વસ્તુત્વ છે ને વસ્તુનું જે સ્વરૂપ છે એમ વસ્તુનું જે સ્વરૂપ છે અતેન્દ્રિય આનંદ જ્ઞાન શાંતિ સ્વચ્છતા વિતરાગતા. હા હા
વિતરાગતાનો અનુભવ એ સ્વનો અનુભવ અને રાગનો ત્યાગ એ પરનો ત્યાગ. શબ્દો થોડા છે, ભાવ ઘણા ગંભીર છે. સંતોની વાણી છે, એમાં દિગંબર સંતો પાંચને યારે કેવડીને ભૂલાવ્યા છે એવી વાણી છે એ. સમજે એને વાણી જાણે તેને જાણીશ નથી આવતું. શ્રીમદમાં આવે છે મોક્ષ માળામાં, વાણી જાણી જેન વાણી જાણી તેને જાણીશ બાપા. એમને વાણી વાંચી ગયા, જાણી લીધું તારો નથી. વિતરાગ એની વાણીમાં તો વિતરાગતાનો આદર આવે છે અને રાગનો ત્યાગ આવે છે. પછી એની બધી ટીકાઓ છે. શાસ્ત્રમાં આવે છે ને કે સંભાવ એમ આદરવાયેલા સંભાવ, એની બધી ટીકા છે. એનો અર્થ જ છે. અરે પણ કેમ એને બે જરી કઈ બીડીને કઈક બહારનું શાક કે દાળ કે પાપડ કે હાથનું હારું થાય ત્યાં તો સમજાને આમ અને ઓહો વાળતો ખાઈને ઉડકાર કરી આવે. દેખાય એટલે એમ જાણે શું કર્યું જાણે અંદર એકલો પાપ કરીને ઉભો થયો છે. પતરવેલાનું શાક, પતરવેલાનું શાક એટલે પતરવેલા જ કે બીજું? હા, પતરવેલા. પતરવેલાનું શાક એટલે જ પતરવેલા છે. ગુરુદેવ કે ને પતરવેલાનું શાક એટલે એ આપણે જે ખાઈએ જ પતરવેલા વઘારેલો એનું. હા, ઓકે. કે છે સ્વ વસ્તુત્વમ કલયુતું, સ્વ વસ્તુપણાનો અનુભવ, વસ્તુપણાનો અનુભવ. વસ્તુત્વ છે ને એટલે વસ્તુ છે પ્રભુ, એનું વસ્તુપણું એટલે અતિન્દ્રિય આનંદ જ્ઞાન આદિ ભાવપણું. વસ્તુનો એ સ્વરૂપનો યથાર્થ અનુભવ કરવા માટે ઇદમ સ્વમ પરમ, ઇદમ સ્વમ પરમ જે કહ્યું હતું પહેલું, સ્વરૂપ અને અનુરૂપ આપતી મુક્તા, અને ઇદમ સ્વન પરમ. આ સ્વ છે આ જ્ઞાન અને આનંદ થી ભરેલું ભગવાન તે સ્વ છે. અને આ પર છે, રાગ આદિનો વિકલ્પથી બિલકુલ પર છે. આવું જેને અંતર અનુભવ કર્યો તેને એમ કે નિદ્રા થાય છે એમ કેવું છે. એ સંયોગમાં હોય છતાં એ સંયોગથી છૂટતો જાય છે, રાગથી છૂટતો જાય છે અને અંતરની શુદ્ધિથી વધતો જાય છે. સ્વ અને પર એવો વ્યતિકર એટલે એવો ભેદ. સ્વનામ આનંદ અતેન્દ્રી અને પરનામ રાગ આદિનો વિકલ્પ, એ બે
એનો ભેદ વ્યતિકરણ ભેદ બેની જુદાઈ તત્વત એકલું જાણવું જાણી રાખ્યું એમ નહીં કે છે, પરમાર્થ કહેવા માત્ર નહીં. સ્વ ને પર એકલું કહેવા માત્ર નહીં, સ્વને પર પરમાર્થે જાણીને જોયું તત્વત સમય સાર પ્રવચન સાર અલૌકિક ગ્રંથ છે. ભરત ક્ષેત્રના ભાગ આવા શાસ્ત્રો રહ્યા. ખાવ આવો હલકો, શાસ્ત્રો આવા ઊંચા અમર રહ્યા. આત્મા અમર છે, તેને અમર પર્યાય બનાવે એવા શાસ્ત્રો છે. પણ અહીં કે છે સ્વપર ને એવો ભેદ એકનું જાણવામાં રાખીને સ્વપરનો ભેદ એ નહીં. સ્વપરનો ભેદ તત્વથી જાણીને પરમાર્થે આત્મા આનંદ ને રાગ પર એમ પરમાર્થ બરાબર અનુભવ કરીને જાણીને. છેક ની અંદર સ્વ ને પરનું વ્યતિકર એટલે જુદાઈ તત્વત જાણીને પરમાર્થે વસ્તુ સ્વરૂપનો અનુભવ કરી અને સ્વનું ગ્રહણ ને પરનો ત્યાગ તત્વત જાણ્યું કહેવાય, પરમાર્થે જાણ્યું કહેવાય. તત્વત પરમાર્થે જાણીને, તત્વથી જાણીને, તત્વથી એટલે જેવું જ્ઞાનંદ સ્વરૂપ છે પ્રભુ તે આનંદથી જાણીને. આવી વાત સાંભળવા મુશ્કેલ પડે. આ સ્વ છે ને આ પર છે એવું વ્યતિક પર્યાયમાં વ્યતિક આવ્યું છે ને. પર્યાય વ્યતિક ભિન્ન ભિન્ન છે ને, ભિન્ન ભિન્ન એક સમયની પર્યાય ભિન્ન ભિન્ન, બીજે સમય ભિન્ન ભિન્ન. ગુણ છે સ્વભાવી, અન્વય અન્વય સાથે રહેનારા એ ગાય સ્વભુવા એટલે ગુણો એ કાર્ય દરેવારે ગુણો રહેનારા એમ નહીં. સ્વભુ એટલે ગુણો એ કાર્ય રહેનારા, દ્રવ્યની હારે ગુણ રહેનારા એમ નહીં. કારણ કે દ્રવ્યની હારે તો પર્યાય પણ રહે છે એ નહીં. ગુણો જે છે અનંતા સાથે રહેનારા છે. ગુણો જે છે અનંત એક સમયમાં સાથે રહેનારા છે. અને પર્યાય ભિન્ન ભિન્ન વ્યતિકર છે. ભિન્ન 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 આ વ્યતિકર એટલે સ્વને પરને જુદું કરવું એ વ્યતિકર છે.
એવો ભેદ પરમાર્થે જાણીને પછી કરવો શું કે સ્વસ્મિનમ આસ્તે આનંદમાં રહેવું, સ્વમાં રહેવું, ટકવું. ભગવાન અતેન્દ્રિય આનંદ, અતેન્દ્રિય વિતરાગ મૂર્તિ પ્રભુ છે. એ સ્વમાં રહેવું, સ્વ ને પરનો ભેદ જાણીને, પરમાર્થે ભેદ જાણીને સ્વમાં રહેવું. આવું આકરું લાગે છે. બીજા ક્રિયાને રસ્તે ચડાવી દીધા, જેમાં કાંઈ સરવાળે આવે છે સંસાર, જેનો સરવાળે સંસાર. આ વાત બેસવી, એનું વલણ કરવું, વલણ. એને કઠણ લાગે. અભ્યાસ થાય ને જેથી કલયુતું કીધું ને. વસ્તુત્વનો કલયુતું, સ્વ વસ્તુનો અભ્યાસ, અનુભવ કરે. સ્વસ્મિનમ આસ્તે, સ્વસ્મિનમ પ્રભુ ભગવાન આત્મા. સ્વને પરને તત્વથી પરમાર્થે જાણ્યો, ભેદ જાણ્યો. હવે સ્વમાં ઠર, સ્વમાં ટક, સ્વમાં રે છે. અને પરાત રાગ યોગાત, પરાતની વ્યાખ્યા તે કરી. પર એટલે શરીરને, વાણીને, મનને ફલાણી તો પરતો ત્યાગ જ છે, પરતો અંદર છે જ નહીં. આ તો એને કારણે, એની પર્યાયને દ્રવ્ય તો એને જ કારણે છે, પણ એની પર્યાય થાય છે, એને કારણે તે થાય છે. શરીરની, વાણીની આ બધી પરપદાર્થ, એની હારે કાંઈ સંબંધ નથી. સંબંધ રાખ્યો તો રાગ હારે, ત્રિલોકનાથ વિતરાગ ને રાગ હારે સંબંધ રાખ્યો હતો. વિતરાગ પ્રભુ એવું ભગવાન આત્મા, એને રાગની મૈત્રી કરી હતી. એ છોડ પરયોગા છે ને, પરાત રાગ યોગા, પરાત યાગ રોગા, પરથી રાગના યોગથી. એ ત્રસ પણ કેટલું ભર્યું છે. આ કઈ વાર્તા નથી. એ તો જેમ શુભ જોગ ને અશુભ જોગ કીધો છે ને, એમ શુદ્ધ જોગ પણ કીધો છે. શુદ્ધ જોગ, શુદ્ધ સ્વરૂપમાં એકાગ્ર થવું એ શુદ્ધ યોગ છે. આમ સાદી ભાષામાં શુદ્ધ ઉપયોગ, શુદ્ધ યોગ, શુદ્ધમાં યોગ જોડાણ કરવું. શુભ ભાવ અને અશુભ ભાવ એ શુભ જોગ અને અશુભ જોગ એ એની હારે જોડાણ છે. અહીં શુદ્ધ જોગ, કેમ કે વસ્તુ પોતે શુદ્ધ ત્રિકાળી છે, એની હારે જોડાણ કર્યું, એનું નામ શુદ્ધ જોગ ને શુદ્ધ ઉપયોગ. એ એના વળી આત્મા ઠર્યો અંદર, શુદ્ધ જોગ વળી. શુભ શુભ જોગ વળી તો રખડવાનું છે. શેઠિયા હોય, શેઠિયા બધા. એક ફેરી કિલો નહોતો લેતા. ચૂડામાં હતા ને આપણે રાયચંદ દોશી,
આપણે નારાયણભાઈના શાસ્ત્રના બાપ નારાયણભાઈ આપણે દીક્ષા લીધી. રાયચંદ દોશી હતા જોડામાં, વૃદ્ધ. એક પેલી જેઠ ઇન્દુબેન આપણે ઓળખીએ છીએ આમને કઈ? હા આપણે છોટાલાલ રાયચંદ આપણે અચ્છા. અમારા સાધક સભ્યની સામે રહે છે ને આ ચૂડાના અચ્છા 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 છોટાલાલ રાયચંદ. અચ્છા અચ્છા ઇન્દુબેન તમારો જયારે આપણે કરશું ને બર્થડે નું ત્યારે પહેલા ભાગમાં આપણા ગુરુ આપણે મોટાભાઈ થી ઉપરના લોકોની વાત કરજો. હા એની આગલા આપણા ઓકે દાદા ને એનો પહેલો થોડો ભાગ. શિવલાલભાઈ. એમને જયચંદભાઈ શિવલાલ ચત્રભુજ નથુ ખીમજી અચ્છા એટલી ખબર છે. ઘણું ઘણું. આપણે છે ને કંકુભાઈ બા ને એ બધા હતા એ ટાઈમ આ બધા છે ચંદ્રકાંત ભાઈ બધા છે ને છોકરા ને ત્યાં એ જૈન શાળા પેલા ચલાવતા હતા. કંકુભાઈ કુનકુન અરે આપણા કંકુભાઈ બા છે ને આપણા સમાજ પ્રતિક્રમણ બધું શીખડાવતા હતા અમને. અચ્છા 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 અચ્છા. ચાલો આપણે પૂરું કરીએ. ઓકે એનો પહેલો પાઠ હા હા ઓકે પહેલો પાઠ આપણા પૂર્વજો. ઓકે 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 જેઠ વાળા અંદર આવ્યા એટલે આવું ચૂડામાં જરી આ કરા ઉભા ન થાય. કારણ અંબાવું ઘણી વાર જામું થતું એ લોકો સાદા નહીં એવા માને નહીં એટલે લોકો અંદર ગીરો ઉભા થાવ ને ત્યારે બોલે છે જેઠી બેસ ને હેઠી. એમાં શેઠ ને બેસ ને હેઠ. હા તો શેઠ ની આવી વાત. હા શેઠિયા છે ના શેઠિયા બાપા. અરે ધૂળના ધણી આવી હતી ને. વેપાર કરતો નથી છતાં વેપાર કરવાનો ધણી છે, પણ વેપાર નોકર કરે છે છતાં ધણી એનો નથી. એ તો દ્રષ્ટાંત દીધું. હા હા તો બીજું કેવું છું કે પરાત રાગ યોગા એમ કીધું છે. પરના શરીર વાણી મન ને બાયડી છોકરાથી છૂટ એમ નથી કીધું. એક ભગવાન આત્મા પૂરણ શાંત ને વિતરાગ મૂર્તિ પ્રભુ, વિતરાગી અમૃતના સાગરનો ભરેલો ભગવાન આત્મા એનો અભ્યાસ અનુભવ કરે એમાં ટકીએ. અને પરાત રાગ યોગા પરથી એટલે રાગ યોગથી રાગના સંબંધથી સર્વ પ્રકારે એટલે કોઈ એમ કે કોઈ અશુભ રાગ તો ઠીક, પણ શુભ રાગ છે એમાં ઘણો પરમાત્માની ભક્તિ વિનય એવો એ તો જરી આદરવા જેવો છે કે નહીં. તો કે છે કે રાગ પરાત યોગથી સર્વ પ્રકારે વિરમે છે, સર્વ પ્રકારે વિરમે છે. સર્વ સ્વભાવ ભગવાન આત્મામાં ઠરે છે ત્યારે રાગના અને સર્વ પ્રકારથી છૂટી જાય છે. આપણે 40 મિનિટ પર આવ્યા છે કે કરવી છે વાત કે આજે છે ને આજે મંજુબેન આવી ગયા. હા ક્યારની આવી ગઈ. અચ્છા અચ્છા ક્યારની આવી ગઈ. આજે એક વોટ્સઅપ આવ્યો છે. વોટ્સઅપ એ મારો ફ્રેન્ડ છે ને માયામીમાં છે. માયામીમાં હા શ્રીમદ રાજચંદ્રમાં પોતાને એકદમ ઇન્વોલ્વ થયો છે અને પાછું કે બધું લોકોને ભણાવે બી છે. એને મોકલાવ્યો છે મને. એમાં શું લખ્યું છે, કોઈ આપણા મિત્ર પક્ષના જે સાધુઓ છે ને, આપણા દિગંબર મિત્ર પક્ષના એટલે ખબર ને, મિત્ર પક્ષના એટલે
કાનજી સ્વામી વિશે ખરાબ બોલવા વાળા ઓ બોય, અચ્છા, ઓકે, મિત્ર પક્ષ કે અચ્છા, કોઈ એમનો આપણો વિરોધી ના કે હા, સમજી ગયો છે. લોકો મિત્ર પક્ષ ના કે હા, તો કોઈ એવો દિગંબર સાધાની એની વાત કરી છે. હા, અને 12-15 મિનિટની ટેપ હતી. પહેલા શરૂઆતમાં 5 મિનિટ એને બહુ સરસ વખાણ કર્યા કાનજી સ્વામીના. અને પછી કાનજી નાનો હોય ને એવી રીતે કે કાનજીને બહુ અચ્છા કિયા, એકદમ એનું પરફેક્ટ હતું બધું નોલેજ ને બધું, એકદમ ગજાવતો હતો સભા, આખી દુનિયામાં આખી હિન્દુસ્તાનમાં નામ બજાવ્યું એને આના ઉપર. પછી કે પણ એની દિશા સાચી હતી, કાનજી સ્વામીની દિશા સાચી હતી, પણ એને દશા પર ધ્યાન ના આપ્યું. જો એને દશા પર ધ્યાન આપ્યું હોત ને, બે મૂડી થઈ ગયા હોત ને, મૂડી થઈ ગયા હોત, તેનો ડંકો આખો દુનિયામાં વાગે. મૂડી ન થાય ને, અને મુનિને તો બધાને વખોડ્યા બધા દ્રવિડની મૂડીને. એટલે કે એને દિશા સાચી હતી એની, પણ દશાની લીધે આખું બધું બગાડી કાઢ્યું છે. ઓકે, ઓકે, ઓકે. તત્વજ્ઞાન બી બગાડી કાઢ્યું, બધું બગાડી કાઢ્યું. દશા પર ધ્યાન ના આપવું પડે. દિશા તો સાચી હોવી જોઈએ, પણ દશા બી સાચી હોવી જોઈએ. હા, આઈ સી. દશા પોતાની ગ્રસ્ત જ રાખી. હા, હા, હા. જો એવું હોત તો કોઈને જ્ઞાન આટલું બધું, આટલા બધા પ્રવચનો અને બધાને જે જાણવા સમજવાની આટલી બધી 45 વર્ષ સુધી બધાને કેટલા મોટા સમુદાયને એને જે માટે પોતે એને માટે તો આપણા સૌભાગ્ય હતા તે આ બધું ગોઠવાઈ ગયું. એવી રીતે એ તો ગુરુદેવ તો પોતે તો કહેતા હતા, તમે સ્વાધ્યાય મંદિર બનાવવું તો બનાવો, અમારો ભરોસો નહીં રાખતા ગમે ત્યારે. એ પોતે પોતાની અંદરની વૃત્તિ તો એવી જ હતી. આપણા સૌભાગ્યના હિસાબે આ બધું ગોઠવાઈ ગયું, આપણા પુણ્ય પ્રતાપે. આ બધા જ કહે છે ને, આટલું અને પાંચમાળાના અંત સુધી આ બધું ચાલે ક્યાંથી? જો આટલું ઘણો વિકાસ કેટલો બધો થયો છે અત્યારે. પંડિતો એટલા, એટલે એનું શું કેવું છે, કે જો ગ્રહસ્થમાં રહ્યા હોત પણ સાધુ થઈ ગયા હોત તો એનો ડંકો ઘણો વધારે વાગે. એનો ડંકો ઘણો વાગે, કારણ કે એને સાધુને વખોડા જેમ નથી કીધું એને, કે પોતે સાધુ થઈ ગયા હોત, પોતે સાધુ થઈ ગયા પછી આ વાત કરી હોત તો કેટલો જેને કે ને, હા, બરાબર, બહુ બ્રોડ અપીલ થયા નહીં, પોતે સાધુ થયા નહીં, એકાદી વાતો કરી એટલે એને બધું બગાડ્યું કે છે. ઓકે, ઓકે, ગુરુદેવને છે ને બહુ ઘણો સામનો કરવો પડ્યો છે. અમારે દિગંબરોમાં બધું બહુ અલગ ટાઈપનું હોય ને, કે આવવાના હોય ને એ પહેલા બધી કાળી ધજાઓ ને બધું અમે તો જોયું છે. અમારે ઘેર બધા બાબુભાઈ ને આપણા પાસે વધારે હોય ને. અને આપણે જયારે ગુરુદેવનો આપણા ચૂડામાં આવ્યા ને, તો પૂનમચંદ મહારાજ એને વખતે સાથે વરઘોડા કાઢે. અને આપણા ન્યાલભાઈ, આપણા જે બાપુજી હતા ને કાકા ને, એ આપણા નટવરભાઈ ને એ લોકોમાં મોકલે પૂનમચંદ મહારાજના વરઘોડામાં. એમ ઝંડા ઊંચા રહે અમારા, એવું બધું. એટલે એમને એવું કે જચનભાઈ તમારે આટલા છોકરા છે તો પછી પછી તમે નાત બાર જતા રહો, એ ન ચાલે એમ. એટલે આપણું પણ રાખવું પડે એમ. એટલે નટવરભાઈ ને ત્યાં મોકલતા હતા. ચૂડામાં આપણે છે ને 4 ઘર હતા. આ છોટાલાલ રાયચંદ, આજે આપણે કે છે આપણા સાધક ચંદ્રની સામે છે ને, ઈ વાંચન કરવા અમારે ત્યાં આવતા હતા. અને ગોકળદાસ શિવલાલ બહુ સારો ભાગી. અને બીજા એક ભાઈ હતા, અને આપણે 4 જણા હતા. આપણે શિવલાલભાઈ ને મારા સાહેબ નતું નહીં? હા, એ છે ને વઢવાણ આપણા બાપુજી જે બીમાર હતા ને ત્યારે ગુરુદેવ દર્શન દેવા આવ્યા હતા, એવું સાંભળેલું આ બધું મેં. મારા કરતા નટવરભાઈ ને વસંતબાપુ ને વધારે ખબર હોય, પણ એમને અનુભવ્યું હોય આ બધું. અને હું 10 વર્ષની હતી ને રજનીભાઈ નાનો જન્મેલો, એવું હતું. મારાથી 10 વર્ષે નાના છે. એટલે
અગ્રવાલ નગરમાં રજનીભાઈ ને લઈને હું ફરવા જાઉં અચ્છા રમાડું એવું બધું થોડું ઘણું યાદ. ગુડ 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 બરાબર. એમ તો અમે લોકો હે તમે ચૂડાની વાત કાઢી ને તો મારી એક ફ્રેન્ડ હતી ને શૈલા, એનું ગામ ચૂડા છે ને એના ફાધર નું નામ કાંતિભાઈ. મહાવીર બિલ્ડિંગ માં. હા, અમે મહાવીર બિલ્ડિંગ માં હતા. તો મને આટલા વર્ષથી યુએસએ આવી છું પણ શૈલા મળી નથી. તો ઓલા ચંદ્રકાંતભાઈ ન્યૂ જર્સી છે, એ લોકો કઈક રિલેશન માં છે, રાઈટ? તો મને કઝિન તો મને છે ને એ શૈલા નો નંબર જોઈતો હતો. એટલે જો ચંદ્રકાંતભાઈ નો આપો ને તો હું એમને ફોન, અથવા તો એમને કહેજો કે શૈલાબેન નો નંબર. ઓકે, પણ યુએસએ માં છે? યુએસએ માં નથી, એ શાયન છે. ઓલું જૈન સોસાયટી માં રહે છે, પણ હું એને મળી જ નથી. લગભગ 45-50 વર્ષ થવા આવ્યા. ઓકે, તો I'll ask ચંદ્રકાંત. હા હા, I'm in touch થેન્ક with him. યુ. I'm in touch with him. ઓકે. એ બધા કંઈક ને કંઈક વોટ્સઅપ બતાવે ને, હા, એ બધા એ મોકલાવા મોકલાવે. કરે. હું બાજુ વેરી ગુડ. એ મોકલાવા કરે હંમેશા. અચ્છા સરસ સરસ. ઓકે, હા હા, ઓકે. હવે તો પૂરું કરીએ. હા હા, આવો ઉપદેશ લાગે મને. અરે કે વસ્તુ તત્વ આવું છું બાપુ. આચાર પોતે કે છે ને, જુઓ ને, પરાત સર્વતો રાગ યોગાત છે, ચોથું પદ છે. પરાત સર્વતો રાગ યોગાત. મૂળ પાઠ ખબર. પરથી એટલે પરના રાગ યોગથી સર્વ પ્રકારે વિરમે છે. આ રીતે જ્ઞાન વૈરાગની શક્તિ વિના હોઈ શકે નહીં. આ પ્રકાર જ્ઞાન વૈરાગની શક્તિ વિના હોઈ શકે નહીં. કયો પ્રકાર? કે સ્વમાં રહેવું અને પરથી છૂટવું, એ જ્ઞાન વૈરાગની શક્તિ વિના એ રીત હોય નહીં. હા હા, એક કહો તો જો કઈ તમારે જ્યાં 6,000-8,000 ધૂળ મળે એવું નથી. ત્યાં સ્વસ્મિનમ આસ્તે આસ્તે ઠર આસ્તે રે રે. અને પરાત યાર રોગાત વિરમતી, પણ સર્વ પ્રકારે વિરમતી. રાગનો કોઈ પણ અંશ આદરણીય જે ભાવે તીર્થંકર એ રાગ પણ આદરણીય નથી. એ તો અપરાધ છે પુરુષાર્થ સિદ્ધિ માટે. જે ભાવે મંજુબેન ઇનબેન, આપણે મોટા ભાઈ શું કહેતા હતા? સ્વમાં વસ, પરથી ખસ. ટૂંકું ટચ. સાચી વાત છે. ના, મોટા ભાઈ આપણે મોટા ભાઈ કહેતા. અચ્છા અચ્છા, પંડિત ખીમચંદભાઈ, રાજકોટ. ઓ આઈ સી. હા, રાઈટ. ખીમચંદભાઈ બહુ સરસ પ્રવચન રાખ્યો એમને. હવે હોય ભાવ પાવડમાં કહેવાય અશુભથી બચવા,
કે કંઈ ગોત્ર બાંધવાના ભાવ ઘર આમ એમ આવે છે વ્યવહાર. હા હા. પણ એ તો અશુભથી બચવા, અશુભ સ્થાનને ટાળવા માટે આવે છે તો બંધનું કારણ. એનાથી છૂટવા જેવું છે, એને રાખવા જેવું નથી. હા હા. આ રીત શું કીધી કે સ્વને પર સ્વનો ગ્રહ ને પરનો ત્યાગ, તત્વથી સ્વને પરનો ભેદ, તત્વથી સ્વમાં રહેવું અને પરથી છૂટવું રાખવું. એ રીત, એ પ્રકાર જ્ઞાન વૈરાગની શક્તિ વિના હોઈ શકે નહીં. એ સાચું જ્ઞાન ને સાચા વૈરાગ વિના હોઈ શકે નહીં. હા હા હા. સાચું જ્ઞાન હો, જ્ઞાન માત્ર જાણપણું વાંચન ને 11 અંગ ને એ નહીં, તત્વત એમ કીધું છે ને. હા હા. આ પ્રકાર, આ વિધિ જ્ઞાન વૈરાગની શક્તિ વિના હોઈ શકે નહીં. હા હા. એ શ્લોક પૂરો થયો. હવે પ્રથમ સમ્યક દ્રષ્ટિ સામાન્યપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે. ઉદય વિભાગો વિવિહો, જો નાખ્યું પેલું, ઉદય વિભાગો વિવિહો કમાણ વણિદો ઝીણવરી નદુ તે મજ સહાવા જાણક ભાવો અહમ એકો. કર્મો તણો જે વિવિધ ઉદય વિપાક જીનવર વર્ણવો, તે મુજ સ્વભાવો છે નહીં. હું એક વિનાયક ભાવ છું. આવી વાત, આવી સચું છે, આવી જવાબદારી છે. એના વલણ તો કર, વળ તો ખરો. આમ છે કરતા આમ વળ તો ખરો. વલણ. હા. એમાં તત્વ દ્રષ્ટિ અને તત્વ જ્ઞાન સ્વરૂપમાં ઠરવું અને પરથી છૂટવું એ ત્યારે તેને થશે, તે વિના થઈ શકશે નહીં. કર્મો આ ગાથા 198 છે. એમાં કીધું હવે પ્રથમ સમ્યક દ્રષ્ટિ સામાન્યપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે, એમ ગાથામાં કહે છે. આ પ્રમાણે પછી ગાથા આવી. હવે એ જ પછીની ગાથા છે 199. એમાં ઉત્થાનિક આ પ્રમાણે છે. હવે સમ્યક દ્રષ્ટિ વિશેષપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે, એમ કહે છે. એટલે ઓલામાં સામાન્યપણે હતું અને આમાં છે વિશેષપણે. આ બ્રોડલી સ્પીકિંગ છે. આ બ્રોડલી સ્પીકિંગ છે આમાં. અને પછી એક વસ્તુ લે છે કે રાગ રાગ ઓલો શું કહેવાય, કર્મ બધા કર્મ, અત્યારે બ્રોડલી બધા કર્મોનું કીધું. પછી ઇન્ડિવિજ્યુઅલ રાગ, રાગ દ્વેષ મોહ, રાગ પદ બદલાવીને પછી હા રાઈટ 16 સૂત્ર કરો. મહેશભાઈ બધી ગાથાઓ મોઢે કરી છે. એના ગાથાનો મર્મ કીધું, બરાબર સાચી વાત છે.
ઓલામાં પૂતગલ કર્મ રાગનો હા રાગ બતાવો અને રાગની જેમ પાછા બીજા 16 લઈ લેવાના રાઈટ 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 રાગના. અચ્છા, બરાબર છે. એટલે અને દેખું અમૃતાચાર્ય કે સમય દ્રષ્ટિ વિશેષપણે સ્વને પરને આ પ્રમાણે જાણે છે અને આમાં સામાન્ય બરાબર. પણ રાગ મૂકીને આમ નથી આવું. રાઈટ કર્મોનો જે વિવિધ ઉદય જનરલ વાત કરી છે. અત્યારે તો મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ને આપણે શું કહે છે આપણે કયા કર્મ બ્રોડલી કેટેગરીઝમાં આવે ને એનું મોનીય આઠ કર્મ જે કહે છે આપણે એ તો જ્ઞાનાવલી દર્શનાવલી. એ આમાં મોહની જ્ઞાનામણી દર્શનામણી મોહની અંતરાય હા. હા એ આ ગાથામાં કહે છે. પછી બીજામાં પછી ઇન્ડિવિજ્યુઅલ આઈ ગેસ હો ઓકે, સારું. તમે આ એક ગાથામાં જ બધું આવી જાય અને બધું અંદરમાં ઘૂંટ્યા કરવાનું. એક્સપ્લેનેશન ઘણું ઇમ્પોર્ટન્ટ સાચી વાત છે. ઓકે. જે વિભાગ વિવિધ ઉદય વિપાક જીનવર વર્ણ્યો વિપાક હો સત્તા પડી છે એ નહીં. હા હા ઉદય વિપાક જીનવર વર્ણ્યો તે મુજ સ્વભાવ છે નહીં. હું એક જ્ઞાયક ભાવ છું. ટીકા છે તો બે લીટીને એક. જે કર્મના ઉદયના વિપાકથી ઈ શું કહ્યું? કર્મ સત્તામાં પડ્યું છે એની આ વાત નહીં. ઉદયમાં એવું પાક આવ્યો પાક. ખરવાનું પ્રાણે પાક આવ્યો. એ ઉદય વિપાક થી કર્મના ઉદયના વિપાક થી ઉત્પન્ન થયેલા ભગવાન આત્માના વિપાક થી ઉત્પન્ન થયેલા નહીં. ભગવાન આત્માનો વિપાક તો અતિન્દ્રિય આનંદ નું ઉત્પન્ન થવું એ ભગવાન આત્માનો વિપાક છે. પેલું આ નાખ્યું જોયું, બીજું પછી વિસ્તાર ભલે કરશે. કર્મના ઉદયના વિપાક હવે વાંધા અહીંથી બધા છે કે કર્મને કારણે જે વિકાર થાય છે કર્મને કારણે થાય છે. હા તો ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા તારી લાયકાતથી નબળાઈથી એ તો જડ છે. કર્મ તો જડ છે. જડની પર્યાય કઈ તને અડતી નથી. અનંત કાળ થયો પણ કર્મને કોઈ બી અડ્યો નથી આત્મા. તેમ કર્મ આત્માને અડ્યું નથી. આવું પરિભ્રમણ થયું ને એ તો તારા ઊંધા ભાવને લઈને થયું છે. કર્મને લઈને થયું છે એમ નથી. સમજાણું કાંઈ? કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા અનેક પ્રકારના ભાવો છે. રાગ, દ્વેષ, સુખ, દુઃખ, પછી બહારના સામગ્રી પણ લેવાય છે. શરીર, સામગ્રી, પૈસો, લક્ષ્મી, આબરૂ, એ અનેક પ્રકારના ભાવો છે. તે મારા સ્વભાવો નથી. ધર્મી એમ જાણે છે કે એ મારા સ્વભાવ, એ મારા નથી. એ મારા નથી એટલે એ મારા સ્વભાવ નથી. મારા સ્વભાવ નથી એટલે મારા નથી. આ છોકરા મારા નથી. એમ પૈસા મારા નહીં. ઘાતી કર્મના ઉદયથી અંદર આવ્યા. અઘાતીના ઉદય સંયોગ એ મારો સ્વભાવ નથી.
ધર્મી એમ જાણે છે કે એ મારા સ્વભાવ નથી, આહા એ મારી ચીજ નથી, એ મારા માં નથી, તે હું નથી. અનેક પ્રકારના એક પ્રકાર શું કે છે? રંજનભાઈ આ વખતે જે આપણે આવવાના જ ને નિલેશભાઈ અહીંયા આવવાના જ ને શાંતિનિકેતન, હા હા 5 ભાવ લેવાના છે, 5 ભાવ. અચ્છા હા સરસ. હું બી આવવાની છું. 25મી ના આવું છું. 25મી રાત્રે આવો છો? 25મી ના હવે આમ 3:30-4 લેન્ડ થાય છે ઓર્લેન્ડો. અમે કદાચ આને ત્યાં જઈએ, આપડી પન્ના વારિયાને ત્યાં. હજી મને એકદમ ફાઇનલ નથી થયું પણ કદાચ થાય. Then you come on 26 then. નહીં પણ પછી અમે આવીશું 25મી ની રાતના સુશીલાની વેનમાં. હા રાતમાં જ આવશો? 24મી હા સવારે? એટલે નિલેશભાઈ ને લઈને જ પાછા આવીશું. નિલેશભાઈ બી આવશે તો ત્યાં 25મી રાત્રે. Okay. કદાચ, એટલે એ બધું ફાઇનલ થઈ રહ્યું છે. પણ આમ તો 25મી ના આવી જશે નિલેશભાઈ. ઈધર સીધા શાંતિનિકેતન, નહીં તો ડિનર લઈને પછી શાંતિનિકેતન. મને કીધું કે તમે 26મી આવશો. ના ત્યાં રહેવાના નથી. પન્નાબેન ને ત્યાં રહેવાના નથી. હાજી સરસ. 5 ભાવ સરસ. કહી દેજો ઓલાને કિચનમાં. હા કિચનમાં કહી દઈશું. રાજ્યની પ્રકારનો, દેશની પ્રકારનો અને બહારના સંયોગ ચીજ, અનેક પ્રકારના સંયોગો. સ્ફટિકના મહેલ હોય, સ્ફટિકના મહેલ, એક સ્ફટિક કરોડો અબજોનું કિંમત, એના તો મહેલ હોય ઘરના. રાવણને સ્ફટિકના મહેલ હતા. રાવણ મરીને નરકે ગયો. નિસરણી ચડતા ભ્રમ પડી જાય, કારણ આ સ્ફટિક બધું દેખાય અને એ નિસરણી પણ ત્યાં દેખાય. હવે નિસરણી ચડું છું કે એટલું ધ્યાન રાખવું પડે. સ્ફટિક ને નિસરણી, સ્ફટિક ના પથરા, અને માથે મેળી જાય એ પણ સ્ફટિક ની. એ અનેક પ્રકારના ભાવ બાયમાં, અને અંદરમાં અનેક પ્રકારના ભાવ રાગના. 2 કર્મ, ઘાતી ના ઘાતી. ઘાતી થી અંદરમાં ઘાતી. ઘાતી થી અંબરનો અર્થ કઈ ઘાતી થી થયો નથી. ઘાતી એક નિમિત્ત છે ને ઉપાદાન પોતાથી થાય છે ને ઘાતી થી એમ કહેવામાં આવે છે. કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન એમ કીધું ને. રાગ દ્વેષ થાય છે કર્મના ઉદયના વિપાકથી થાય એમ કીધું. એ તો તે ઉદય છે ત્યારે અહીં વિકાર પોતે કરે છે પોતાના કારણે, ત્યારે તે કર્મને નિમિત્ત કહેવામાં આવે છે. હા તો પર ભાવ બતાવવો છે ને. કર્મના ઉદયથી જેટલા વિકલ્પો ઉઠે છે એ બધા પર વસ્તુ છે, અને કર્મના ઉદય શાતાવેદની આદિથી કે નામ ગોત્ર નામ કર્મથી, બહારમાં જશો કીર્તિ, બહારમાં ધડાકા ધમાલ, આબરૂ મોટી હોય, નામ કર્મ નહીં. એ બધા મારો સ્વભાવ નથી, એ હું નહીં. જસ કીર્તિ આમ જામ્યું હોય બહારમાં,
કર્મના ઉદયનું ફળ છે, એ કઈ હું નથી. કેટલું પાછું ફરવું પડે. બધી વલણ ફેરવું પડે. એક બાજુ ભગવાન, એક બાજુ રામ ને એક બાજુ ગામ. આખી દુનિયા વિકલ્પ થી માંડી લે. કે છે કે કર્મના ઉદયના વિપાકથી આમાં કાઢે મારા. કર્મના ઉદયને લઈને થાય જો રાગાદી. અહીં તો કેવું છે કે એનો સ્વભાવ નથી. વિકાર થાય છે તેના પોતાને કારણે વિકાર થાય છે. ષટકારકના પરિણમથી થાય છે. તેને નિમિત્તની તો અપેક્ષા નથી, પણ દ્રવ્યગુણની અપેક્ષા નથી. પોતે જોડાય છે ત્યારે જ એને વિકાસ થાય. કર્મ તો જળ છે, જળ છે, અજીવ છે. તારામાં રાગ થાય ચૈતનના ભાર જેવો જ છે. તારામાં તારાથી થાય છે. કર્મને લઈને બિલકુલ એક ડોકડો એ નહીં. કે છે કે મારા સ્વભાવ નથી. મારો સ્વભાવ તો ભગવાન મારી પાસે છે. આ બધા વિકાર અને વિકારના ફળો બહારમાં એ મારો સ્વભાવ નથી. એમાં હું નથી, એ મારા નથી, મારામાં એ નથી, એમાં હું નથી. તે મારા સ્વભાવ નથી. હું તો અઢી લીટી છે હવે પણ. હું તો આ પ્રત્યક્ષ અનુભવ ગોચર. મારો ભગવાન તો મને પ્રત્યક્ષ વેદનમાં આવે છે કે ધર્મી એમ જાણે છે કે મારો નાથ મને મારો આનંદ અતિન્દ્રિય અનુભવમાં આવે તે હું છું. દયાદાનના પરિણામ તો હું નહીં, અશુભ તો નહીં, બાયની સામગ્રી તો એની પર્યાય એનામાં એને તો નહીં. હું તો પ્રત્યક્ષ અનુભવ ગોચર, પરોક્ષ એવું નહીં. એમ કે જ્ઞાનની વર્તમાન પર્યાય આત્માને સીધી પકડે છે એ પ્રત્યક્ષ છે. એને પકડવામાં કોઈની અપેક્ષા નથી. એમ કહીને એમ એ કહ્યું કે વ્યવહારની અપેક્ષા નથી અનુભવમાં. કે વ્યવહાર મંદ કસાય મંદ હોય, દયાદાન એવા રાખો એને અનુભવ થાય એમ નથી. એ તો પર વસ્તુ છે. હું તો આ પ્રત્યક્ષ અનુભવ ગમ્ય. ટંકોત્કિરણ એક જ્ઞાયક ભાવ છું. એ અનેક ભાવોથી સ્વભાવ મારા નથી. હું એક જ્ઞાયક ભાવ છું. જોયું ગુણગુણી ભેદ ને હું અનેક ગુણ છું એ મેં ન લીધું. હું અનેક ગુણ વાળો છું. પ્રત્યક્ષ અનુભવ ગમ્ય. પ્રત્યક્ષ જ્ઞાન ને પ્રત્યક્ષ અનુભવ ગમ્ય. ટંકોત્કિરણ જેવો છે તેવો એમને જ્ઞાયક ભાવ છું. હું તો આ જ્ઞાયક ભાવ છું.
આ પ્રમાણે સમાનપણે, સમાન એટલે એકદમ ભગવાન જુદો ને રાગાદી બધું, પછી આના ભેદ ભલે પાડશે પણ એ કાર્ય બે જુદા પાડી નાખ્યા. સમાનપણે સમસ્ત કર્મજન ભાવોને સમ્યક દ્રષ્ટિ પર જાણે છે, પોતાના એક જ્ઞાયક સ્વભાવ જાણે છે. એક જ્ઞાયક સ્વભાવ પાછું જોયું, અને ગુણગુણી ભેદે નહીં. હા 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 હા. એટલે અનેક વિકૃત વિકાર ને બહારના સામગ્રી એ બધી મારા સ્વભાવમાં નથી, મારો સ્વભાવ નથી, અને હું છું તો જ્ઞાયક ભાવ છું. એને અહીંયા સમ્યક દ્રષ્ટિ વિઝરા થાય એમ કહ્યું છે. ઓલું કે ભાઈ અઘાતી કર્મથી બહારના સંયોગ મળે, ઘાતી કર્મથી બહાર ના, ઘાતી કર્મથી અંદર થાય ને અઘાતી કર્મથી બહારના સંયોગ મળે. બરાબર. બરાબર છે. બરાબર છે. કોણ સ્તુતિ કરાવે છે? માસી હા, તમે આવી ગયા છો. હા તમે આવી જાવ તો પછી જરા ટવકો કરવાનો. ખોવાઈ ગયા. ક્યાં ખોવાઈ ગયા? પ્રેઝન્સ પુરાઈ દેવાની. સ્તુતિ કરો માસી. આ તો નીતાય છે નહીં? હા, નીતા બી છે. નીતાય છે ને? ભાભી છે, નીતા છે. હા, કાલે હતા ને હા. હા, હતા. ભાભીએ વેકેશન પતાવી દીધું હવે. હા, વેકેશન પૂરું કર્યું. હા. હા. ક્યાં ગઈ હતી? ઘરમાં ઘરમાં. ઘરમાં ને ઘરમાં. અચ્છા 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 અચ્છા. હા. પ્રીતિબેન શું કરે કે દેખાતા નથી? ચાલ પેલા સ્તુતિ કરી લો પછી વાત. હા. સાચી તો ગંગા વિતરાગવાણી, અવિછિન્ના ધારા ધર્મ કી કહાની, જામે અતિ વિમલ અગાઢ જ્ઞાન પાની, સારહી સંશયાદि પંક કી નિશાની, સાચી તો ગંગા વિતરાગવાણી, સપ્તભંગ જહાતર ઉછલત નિત્ય જ્ઞાની, સંત ચિત મરાલ વૃંદ રમે નિત્ય જ્ઞાની, સાચી તો ગંગા વિતરાગવાણી, જાકે અવગાહન શુદ્ધ હોય પ્રાણી, ભાગચંદ્ર નિશ્ચય ઘટ માહિયા પ્રમાણી, સાચી તો ગંગા વિતરાગવાણી, અવિછિન્ન ધારા નિજ ધર્મ કી કહાની, निज निधि निज में बताई, यह अनंत उपकार है, इसके लिए जिनवाणी मात वंदना सत बार है, वंदना सत बार है. બોલો સર્વ અંતર્મુખમાં દાદારી જિનેન્દ્ર ભગવાનનો જય હો. જય દ્વાદશાંગી વાણી માતનો જય હો. જય હો. વિચરતા ભાવલિંગી સંત મુનિરાજનો જય હો. જય હો. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય હો. જય જયકાર. ગુરુ વર્ષ કાલે ચાલો રેકોર્ડિંગ સ્ટોપ કરો બધા. હવે આપણે નક્કી કરશું, કાલે નક્કી કરશું કે શુક્રવાર શું કરવું છે, સવાલ જવાબ કરવા છે, આ અધિકારના કે આગલા અધિકારના.